સોમનાથ આપણે રથયાત્રા પહોંચી ચૂકી છે અને જોઈ શકો છો આપણે અને રથયાત્રામાં આપણે જસોનાથ પહોંચી તો અહીંયા આપણને પરેશભાઈની એની સાથે મુલાકાત થઈ છે. કૌશિકભાઈ આપણને મળ્યા હતા. કૌશિકભાઈ સાથે મુલાકાત થઈને પછી અહીંયા પરેશભાઈ ને ભાભીન બધા સાથે મુલાકાત થઈ ગઈ છે. આપણે અપડેટ આપતા રહીશું તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અહીંયા પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે. દાદાની પ્રસાદી હર વર્ષે જે ખંડિયા મીઠાઈ દ્વારા હર વર્ષે શ્રી ભગવાન જગન્નાથ રથયાત્રામાં પ્રસાદીનું વિતરણ કરવામાં આવે છે. તો આપણે પણ પ્રસાદી આપણે લઈશું. અહીંયા હર વર્ષે પ્રસાદીનું વિતરણ સરસ મજાનો શેરો પ્રસાદી કરવામાં આવે છે. તો આપણે શેરાની પ્રસાદી લઈ લીધી છે. તો અહીંયા દર વર્ષે હોય છે. વિતરણ હર વર્ષે કરવામાં આવે છે.